નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 6 પેશીઓ એની અંદર આપણે છેલ્લે ભાગ નંબર 3 જે છે એ જોયેલો હતો. ભાગ નંબર 3ની અંદર આપણે સરળ સ્થાયી પેશીની શરૂઆત કરેલી હતી અને એની અંદર આપણે એક પેશી મૃદુતક પેશી વિશે અભ્યાસ કરેલો હતો. મૃદુતક પેશી જે છે એ આધાર આપવાનું કાર્ય કરે છે, એના કોષો જીવંત હોય છે એવી કંઈક આપણે લાક્ષણિકતાઓ જોયેલી હતી. એની અંદર આપણે એના પ્રકારો 2 જોયેલા હતા. એક જે છે એ હરિતકણોતક, જો હરિતદ્રવ્ય ધરાવતી હોય તો હરિતકણોતક પેશી તરીકે આપણે ઓળખતા, અને જો એ જે છે એની અંદર વાયુ કોટર આવેલા હોય હવા માટેના, જે તરવા માટે તારક બળ પૂરું પાડે છે, તો એને આપણે વાયુતક પેશી તરીકે ઓળખતા હતા. એના આપણે અલગ અલગ કાર્ય જે છે એ જોયેલા હતા કે ખોરાકનો સંગ્રહ કરવાનું કાર્ય કરે છે, પાણીનો સંગ્રહ કરવાનું કાર્ય કરે છે, એવા બધા મુદ્દાઓ જે છે એ આપણે જોયેલા હતા. અને એની પછી નેક્સ્ટ જે છે એ આપણે સ્થૂલ કોણક પેશી વિશે અભ્યાસ કરવાનો છે. બરાબર છે. સ્થૂલ કોણક, જો કોણક એવો શબ્દ આવે છે, આજનો ટોપિક જે છે એનું નામ શું છે તો કે સ્થૂલ કોણક. સ્થૂલ કોણક, કોણનો મતલબ શું થશે? ખૂણો. એનો મતલબ કે અહીંયા ખૂણાની અંદર જે કાંઈ કોષો આવેલા હશે એની અંદર જે કોર્નર હોય, ખૂણાની અંદર જે છે એ સ્થૂલન થયેલું હશે. સ્થૂલન થવું એનો મતલબ શું કે બે ખૂણાની વચ્ચે એ પ્રકારનું એક દ્રવ્ય જે છે એ આવેલું હશે. સ્થૂલ કોણક પેશી. ઓકે, હવે જુઓ, આ સ્થૂલ કોણક પેશી જે છે એ પહેલાં તો કહેવાય કોને એના વિશેની આપણે ચર્ચા કરીએ. સ્થૂલ કોણક પેશી જે છે એ આજનો ટોપિક. લખીએ આપણે કે એનું અગત્યનું જો કોઈ વર્ક હોય, એનું અગત્યનું જો કોઈ કાર્ય હોય તો એ શું છે? એ જે છે એ વનસ્પતિની અંદર નમ્યતા. હવે નમ્યતા એનો મતલબ શું કે નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપે છે. એ જે છે એ શું કાર્ય કરે છે? વનસ્પતિની અંદર નમ્યતા અને સ્થિતિસ્થાપકતા. ચલો, હવે આ નમ્યતાનો મતલબ શું થાય અને સ્થિતિસ્થાપકતાનો મતલબ શું થાય? સ્થિતિસ્થાપકતા તો આપણને ખ્યાલ જ હોય કે સ્થિતિસ્થાપકનો મતલબ કે દાખલા તરીકે કોઈ પર્ણ જે છે એને આપણે વાળીએ તો એ પોતાની મૂળ સ્થિતિની અંદર, જ્યારે છોડી દઈએ ત્યારે એ જે છે એ પોતાની મૂળ સ્થિતિની અંદર આવી જાય, તો એ સ્થિતિસ્થાપકતા થયું. નમ્યતા એનો મતલબ કે વળે છે, એના માટે જવાબદાર કઈ પેશી છે તો કે સ્થૂલ કોણક પેશી જે છે એના માટે જવાબદાર છે. ઓકે, વનસ્પતિની અંદર નમ્યતા અને સ્થિતિસ્થાપકતા નું લક્ષણ આપતી પેશી એટલે કઈ પેશી છે તો કે હવે એ પેશી અહીંયા કદાચ એવું લખવું આપણે, એ લક્ષણ આપતી સરળ સ્થાયી પેશી એટલે સ્થૂલ કોણક પેશી તો પણ ચાલશે. એટલે સ્થૂલ કોણક પેશી. હવે આ જે સ્થૂલ કોણક પેશી જે છે એનું સ્થાન જે છે એ કઈ જગ્યાએ આવેલું હોય છે? એનું સ્થાન પહેલાં આપણે લખીએ કે વનસ્પતિના પર્ણદંડ. પર્ણદંડ એનો મતલબ કે પાંદડાની અંદર જે મેઇન એની શીરા જે તમને વચલા ભાગની અંદર જોવા મળે, પર્ણદંડ. બરાબર છે, જેની ઉપર આખું પાંદડું આવેલું હોય. બરાબર છે, એનો પર્ણદંડ થયો. અને પ્રકાંડની અંદર, પ્રકાંડ એટલે શું? દાખલા તરીકે કોઈ તમે બીજ વાવેલું છે તો જે ઉગે એને બહાર જે આખું નીકળે છે એનો પ્રકાંડ ભાગ જે છે એ થશે, અને નીચેના ભાગની અંદર શું જમીનની અંદર તમને જોવા મળે એના મૂળ જે છે એ જોવા મળશે, એટલે પ્રકાંડ માં અધિસ્તરની નીચે. હવે એવો શબ્દ આવ્યો ભાઈ કે આ અધિસ્તર એટલે શું? અધિસ્તરની નીચે. અધિસ્તર એટલે શું એ જે છે એ આપણે એક અલગ કલરથી લખીએ. અધિસ્તર એટલે શું? હવે જુઓ, આ અધિસ્તરનો મતલબ શું થશે? અધિસ્તર એટલે શું તો કે
વનસ્પતિના જે કાંઈ અંગો છે, વનસ્પતિના અંગોના સૌથી બહારના ભાગને નહીં પણ આપણે અધિસ્તર છે એટલે સૌથી બહારના સ્તરને લખશું. સૌથી બહારના સ્તરને અધિસ્તર કહેવાય. અધિસ્તર એટલે શું? વનસ્પતિના અંગોની સૌથી બહારનું જે સ્તર છે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? અધિસ્તર તરીકે ઓળખીએ છીએ. એટલે કઈ જગ્યાએ આ પ્રકારની પેશી આવેલી હોય છે? તો કે વનસ્પતિના પર્ણદંડ કે જેની ઉપર આખું પાંદડું અવલંબેલું હોય એ પર્ણદંડ, એની જે મેન ડાળખી હોય એવડી, અને પ્રકાંડના અધિસ્તરની નીચે. પ્રકાંડ એટલે શું? તો કે પ્રકાંડ એટલે કે જે તમે જેની ઉપર આખો છોડ ઊભો હોય એ ભાગ જે છે એના આપણે પ્રકાંડ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે? પ્રકાંડમાં અધિસ્તર એટલે શું? તો લખેલું છે કે વનસ્પતિના અંગોની અંદર સૌથી બહારનું જે સ્તર હોય એને આપણે અધિસ્તર તરીકે ઓળખીએ છીએ. બરાબર છે? આ એનું સ્થાન લખ્યું. એની પછી એની લાક્ષણિકતાઓ કઈ, એના લક્ષણ કયા હોય છે, અને પછી આનું જે તમને આપેલું છે ને સ્થૂલ કોણક પેશી, તો સ્થૂલનો મતલબ કે એની અંદર સ્થૂલન થયેલું હશે. બરાબર છે? તો જોઈએ આપણે એની નેક્સ્ટ સ્લાઇડની અંદર એની લાક્ષણિકતાઓ કઈ છે અને એના કાર્યો જે છે એ કયા હોય છે. એની પછી નેક્સ્ટ જે છે આપણે એના લક્ષણો જોઈએ. લક્ષણો એના કેવા હોય છે? આ પ્રકારની પેશીના આપણે એનો સ્થાન તો જોઈ ગયા છે કે પ્રકારની અંદર અધિસ્તરની નીચલા ભાગની અંદર પર્ણદંડ કે જેની ઉપર પર્ણ આખું ઊભું હોય છે એની અંદર જે છે એ આ પ્રકારના કોષો આવેલા હોય છે. એના લક્ષણો કયા છે? તો કે આ પેશીના કોષો કેવા હોય છે? આ પેશીના કોષો જીવંત હોય, લાંબા હોય. જો બીજું એ કે ખૂણા જે એનો કોણીય ભાગ હોય, ખૂણાનો ભાગ, એની પછી આપણે આકૃતિ દોરવાની છે. આ પ્રકારના આડછેદ લેવાનો છે. દાખલા તરીકે કોઈ આપણે જે છોડ હોય એને કાપીએ પછી એમાંથી જે ભાગ તમને દર્શાવવાનો છે એ આપણે હમણાં જોઈશું. લાંબા હોય. કોણીય બાજુ જે છે, કોણીય એનો મતલબ ખૂણાવાળો ભાગ થયો. કોણીય બાજુ જે છે એ બાજુ એ અનિયમિત અને મોટા હોય છે. ખૂણાના ભાગ ઉપર ખૂણાવાળો ભાગ જે છે એ કેવો હોય છે? તો કે મોટો હોય છે. બીજું એક કોષોની વચ્ચે અવકાશનો મતલબ થાય જગ્યા. શું થશે? આંતરકોષીય અવકાશ લખો તોય ચાલે, અથવા તો જગ્યા જે છે એ કેવી હોય છે? જગ્યા ખૂબ ઓછી હોય. એનો મતલબ કે કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ ઓછો હોય છે એવું આપણે લખી શકીએ. દરેક કોષોમાં ખૂણાના ભાગે પેક્ટિન નામના દ્રવ્યનું સ્થૂલન થયેલું હોય. એટલે પેક્ટિન નામનું દ્રવ્ય જે છે એ બે કોષો જ્યાં ભેગા થતા હોય અહીંયાથી જે એક કોષમાંથી બીજો કોષને એ ટૂંકમાં એની સાથે જે જોઈન્ટ થયેલું હશે એ કેનેથી જોઈન્ટ થયેલું હશે? પેક્ટિન નામના દ્રવ્યથી જોઈન્ટ થયેલું હશે. આ નામ તમારે યાદ રાખવાનું છે. હજી એક આની પછીની જે આપણે પેશી જોઈશું એની અંદર લિગ્નિનનું સ્થૂલન થશે. સ્થૂલન થવું એનો મતલબ કે એ જથ્થો અહીંયા જમા થવો, જમાવટ થવી અહીંયા. બરાબર છે? પેક્ટિન નામના દ્રવ્યનું સ્થૂલન થયેલું હોય છે. કયા દ્રવ્યનું? તમને એમ કે સ્થૂલ કોણક પેશીની અંદર કયા દ્રવ્યનું સ્થૂલન થયેલું હોય છે? તો કેવું લખવાનું? પેક્ટિન નામના દ્રવ્યનું સ્થૂલન થયેલું હોય છે. આ તમારે યાદ રાખવાનું છે. એનું કાર્ય કયું? અને પછી આપણે જે છે એની આકૃતિ દોરવાની છે. બરાબર છે? કાર્ય તો આપણે શરૂઆતની અંદર જ લખી નાખ્યું કે એ જે છે એ શું કાર્ય કરે છે? તો કે વનસ્પતિના જે અંગો છે એને નમ્યતા, એનો મતલબ કે એ નમીએ કે વળીએ કે એના માટે જવાબદાર છે. નમ્યતા અને સ્થિતિસ્થાપકતા
આપવાનું કાર્ય કરે। બીજું લખવું હોય કે આ પેશીના કોષો જે છે, આ પેશીના કોષો વનસ્પતિને યાંત્રિક આધાર આપે છે। શું કાર્ય કરે છે? યાંત્રિક આધાર આપવાનું કાર્ય કરે છે। શું કાર્ય કરે છે? તો કે યાંત્રિક આધાર આપવાનું કાર્ય કરે છે। ઓકે, એટલે આ જે સ્થૂલકોણક પેશી વિશેનું જે કંઈ લખાણ હતું એ આપણે જોયું। હવે આપણે એ પેશીના જે કોષો હોય એનો આકારની અંદર કઈ જગ્યાએ સ્થૂલન થયેલું હોય એના માટે જે છે આપણે એની આકૃતિ દોરીએ। ચલો, આકૃતિ આપણે દર્શાવીએ છીએ। હવે જુઓ, આ જે કંઈ આપણે આકૃતિ દોરીએ છીએ સ્થૂલકોણક પેશીની, શેની આકૃતિ દોરીએ છીએ આપણે? સ્થૂલકોણક પેશીની આકૃતિ જે આપણે દોરીએ છીએ એ આકૃતિની અંદર એનો છેદ દોરીએ છીએ। બરાબર છે? કે જે આપણને જ્યારે કોઈ પ્રકાંડને આપણે તોડીએ તો એની અંદર જે તૂટેલો ભાગની અંદરથી આપણને માઇક્રોસ્કોપની અંદર જોઈએ તો આપણને આ પ્રકારની રચના જોવા મળે, એ આપણે દર્શાવીએ છીએ। ક્લિયર? ચાલો દર્શાવીએ। કઈ જગ્યાએ સ્થૂલન થયેલું હશે એ દરેકે દરેક વસ્તુ જે છે એ આપણે લખશું। ચાલો, હવે જે આપણને હરિતકણ ને જેનું કોષ કેન્દ્ર અને જે કંઈ કોષ રસ ને એ જે છે એ આપણે દર્શાવીએ, પણ એને આપણે કોઈક અલગ કલરથી દર્શાવીએ। અને આની અંદર આપણે જે સમજવાનું છે એ આપણે એટલું જ દર્શાવશું। હરિતકણને કોષ કેન્દ્રની દર્શાવવાની જરૂર નથી। આ જે દર્શાવીએ છીએ એ આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે આ જે છે એ શું છે, તો કે સ્થૂલકોણક પેશી છે એ સ્થૂલકોણક પેશીની અંદર કઈ જગ્યાએ સ્થૂલન થયેલું હોય છે એ એક જે છે એ આની અંદર મહત્વનું છે। તમને એવું કીધેલું હતું કે ખૂણાના ભાગ ઉપર સ્થૂલન થયેલું હશે। જે તમને ચોકઠા દર્શાવેલા છે અહીંયા નીચે પણ હજી કોષ હશે, આ બાજુ પણ નીચે કોષ હશે। આ જે છે એ એક આખો કોષ દર્શાવેલો છે અને આ જે છે એ હજી અહીંયા આગળ જે છે એ તમને કોષની રચના જોવા મળે। ઓકે, આ વચલા ભાગની અંદર જે તમને જોવા મળે છે અહીંયા રસધાની છે। શું આવેલું છે? રસધાની। ઓકે, આ વચલા ભાગની અંદર જે સફેદ તમને દર્શાવેલું છે એની વાત કરું છું। ચલો, હવે આની અંદર કઈ જગ્યાએ સ્થૂલન થયેલું હશે? તમને એક નામ કીધું હતું કેનું સ્થૂલન થયેલું હોય છે। સ્થૂલનનો મતલબ શું થાય? પહેલાં તો સ્થૂલન, આ સ્થૂલનનો મતલબ શું થશે? તો કે જમાવટ અથવા તો ભેગું થવું, જમાવટ થવી। ઓલી જમાવટની વાત નથી, બધા મિત્રો ભેગે થયા હોય જમાવટ પાડી દેવી એવી વાત નથી। બરાબર છે? સ્થૂલન થવું એનો મતલબ કે જમાવટ થવી, જથ્થો જે છે એ ભેગો થવો। અહીંયા કઈ જગ્યાએ જથ્થો ભેગો થશે એ આપણે અલગ કલરથી દર્શાવશું। ઓકે,
તો અને કયા દ્રવ્યનું? તો કે પેક્ટિન નામના દ્રવ્યનું. શેનું? પેક્ટિન નામના દ્રવ્યનું સ્થૂલન થયેલું જોવા મળે છે. કેની અંદર? સ્થૂલકોણક પેશીની અંદર. કઈ જગ્યાએ? આ કોર્નરના ભાગની અંદર તમને સ્થૂલન થયેલું જોવા મળે. અહીંયા આગળ સ્થૂલન થયેલું જોવા મળશે. અહીંયા આગળ જે છે તમને સ્થૂલન થયેલું જોવા મળે. ઓકે, અહીંયા આગળ જોવા મળશે. અહીંયા આગળ ખૂણાના ભાગની અંદર જે છે એ તમને આ પ્રકારના દ્રવ્યોનું સ્થૂલન થયેલું જોવા મળે છે. બરાબર છે. અહીંયા આગળ જે છે એ તમને સ્થૂલન થયેલું જોવા મળશે. ક્યાંનું? પેક્ટિન નામના દ્રવ્યનું સ્થૂલન થયેલું હોય છે. ક્લિયર? અહીંયા આગળ ઓકે. હવે આની અંદર આપણે કદાચ રસધાની દર્શાવ્યું હોય અને અહીંયા જે છે એ હરિતકણ કોષ રસની દર્શાવવું હોય, પણ એની જરૂર નથી. તમારે જે સમજવાનું છે, બરાબર છે, એ આટલું. ક્લિયર? કે પેક્ટિન નામના દ્રવ્યનું સ્થૂલન જે છે એ થયેલું હોય છે. આનું મેઇન કાર્ય શું છે? તો કે નમ્યતા અને સ્થિતિસ્થાપકતા જે આપણે જોઈ ગયા છીએ. નમે છે એના માટે જવાબદાર આ પ્રકારની પેશી, નમ્યતા, અને બીજું કયું? તો કે સ્થિતિસ્થાપકતા. સ્થાપકતા આપવાનું કાર્ય જે છે એ આ પ્રકારની પેશી કરે છે. ઓકે, એની પછી જે છે એ મૃત કોષો ધરાવતી પેશી વિશે આપણે અભ્યાસ કરવાનો છે, જેનો સમાવેશ પણ સરળ સ્થાયી પેશીની અંદર થાય છે અને જેનું નામ છે દ્રઢોતક પેશી. એમાંથી અમુક વખતે ઘણી બધી વખત પ્રશ્નો જે છે એ પૂછાતા હોય છે કે નાળિયેર જે હોય એની અંદર જે કંઈ રેસા હોય છે, રેસા એટલે કે આપણે જે છાલ હોય છે, નાળિયેરની જે છાલ હોય, એ પેશીના એ કોષો જે હોય શેના બનેલા હોય છે? કઈ પેશીના બનેલા હોય છે? તો કે દ્રઢોતક પેશીના કોષો જે છે અહીંયા આગળ આવેલા હોય છે. ઓકે, તો ચલો હવે એની પછી આપણે જોઈએ સ્થૂલકોણક પેશી. ક્લિયર? ચલો એની પછી આપણે જે છે એ દ્રઢોતક પેશી વિશે અભ્યાસ કરવાનો છે. કઈ પેશી? દ્રઢોતક પેશી. મજબૂતાઈ આપતી પેશી એટલે દ્રઢોતક પેશી. બરાબર છે. સખતતા આપતી, મજબૂતાઈ આપતી પેશી જે છે એ કઈ પેશી છે? આવડી આ દ્રઢોતક પેશી છે. ઓકે, પેશીના કોષો જે છે એ કેવા હોય છે? દ્રઢોતક પેશી. ચાલો, મૃત કોષો ધરાવે છે. મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશીને દ્રઢોતક પેશી કહેવાય. દ્રઢોતક પેશી કહેવાય. કઈ કઈ જગ્યાએ આવેલી હોય છે? તો કે એ જે છે એ પ્રકાંડની અંદર આવેલી હોય છે, કે જેની ઉપર આખો છોડ અથવા કોઈ જે તમને વૃક્ષની જે કંઈ રચના જોવા મળે, કોઈ છોડ ઉગતો હોય તો એનું જેની ઉપર ઊભો છે એને પ્રકાંડ તરીકે ઓળખવામાં આવે. પછી પર્ણોની શિરાઓની અંદર, પર્ણોની શિરાઓ જે તમને કોઈ પાંદડું હોય એમાં વચલા ભાગની અંદર તમને જોવા મળે. પર્ણોની શિરાઓમાં. પછી કોઈ બીજ હોય, બીજ અને ફળની કઠણ છાલની અંદર તમને જોવા મળે. પછી વાહી પુલની નજીક. હવે આવો પુલ ક્યાંથી આવ્યો? વાહી પુલની નજીક આ પ્રકારની પેશી જે છે એ જોવા મળે. જ્યારે આપણે અન્નવાહકની પેશી જોઈશું એ વખતે તમને વાહી પુલ વિશે સરળતાથી સમજણ પડે. અત્યારે જે છે એ માત્ર ઉપર છેલ્લી માહિતી જે છે આપણે જોઈએ કે કદાચ જે છે આપણે વાહી પુલ દર્શાવવો હોય તો કઈ રીતે દર્શાવી શકીએ. દાખલા તરીકે આ જે છે એ એક જલવાહક પેશી જે છે એનું બંધારણ દર્શાવેલું છે. આ જે છે એ કોઈ એક અન્નવાહક પેશી જે છે એ દર્શાવેલ છે. આ પેશીના કોષો જે મેં દર્શાવેલા છે એ પેશીના કોષોની દાખલા તરીકે આ જલવાહકનું બંધારણ દર્શાવેલું છે અને આ જે છે અન્નવાહકનું બંધારણ જે છે દર્શાવેલું છે. અહીંયા જે રચના જે તમને જોવા મળે છે, વચ્ચેના ભાગની અંદર જે રચના તમને જોવા મળે છે, દ્રવ્યના વહન માટેની જે રચના છે, એને શેના તરીકે ઓળખવામાં આવે છે? વાહી પુલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એટલે વાહી પુલની નજીક આ પ્રકારની પેશી જે છે એ આવેલી હોય છે. હવે જુઓ એના લક્ષણો કયા કયા છે? તો કે આપણે લક્ષણોની વાત કરીએ. એના લક્ષણો
કોષો જે છે એ કોષો લાંબા અને સાંકડા, આ પેશીના કોષો જે છે કેવા હોય છે તો કે લાંબા. એક તો તમને પહેલાં જ કહી દીધેલું છે કે આ પેશીના કોષો મૃત હોય છે, બરાબર છે. કોષો જે છે એ લાંબા હોય છે, સાંકડા હોય છે. બીજું કે હમણાં આપણે સ્થૂલ કોણક પેશીની અંદર પેક્ટિન નામના દ્રવ્યનું સ્થૂલન થયેલું હોય એવું તમને કીધું હતું. તો આની અંદર આ પેશીના જે કોષો હશે એની અંદર કોષોની કોષ દિવાલ પર લિગ્નિન નામના દ્રવ્યનું સ્થૂલન થયેલું હોય. લિગ્નિન નામના દ્રવ્યનું સ્થૂલન થયેલું હોય છે. કોષોની દિવાલ જાડી હોય. કોષોની દિવાલ જે છે એ કેવી હોય છે તો કે જાડી હોય છે. કોષો મૃત હોય એવું તમને કીધેલું છે. કોષો જે છે એ કેવા હોય છે, કોષો અને કોષોની વચ્ચે અવકાશ હોતો નથી. અવકાશ અથવા તો તમે એમ લખી શકો કે આંતરકોષીય અવકાશ હોતો નથી. અવકાશ હોતો નથી. અથવા તો આની જગ્યાએ આપણે શું લખીએ કે આંતરકોષીય અવકાશ. શું લખી શકીએ? આંતરકોષીય અવકાશ હોતો નથી, બરાબર છે. એનું અગત્યનું કાર્ય કયું છે? કાર્ય જે છે એ અહીંયા લખી નાખીએ છીએ આપણે તો કે મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે. સખતાઈનો મતલબ થાય દૃઢતા. એનો મતલબ કે આપણે લખીએ દૃઢતા અને વનસ્પતિના ભાગોને દૃઢતા અને મજબૂતાઈ આપે. ચલો એકવાર જે છે એ આપણે જોઈ લઈએ શું કહેવા માંગે છે. મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશી જે છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? દ્રઢોતક પેશી તરીકે ઓળખવામાં આવે છે. કઈ જગ્યાએ જે છે એ તમને જોવા મળે છે તો કે પ્રકાંડની અંદર, પર્ણોની શિરાઓની અંદર, બીજ અને તમને એવું કીધું હતું કે બીજ અને ફળની કઠણ છાલની અંદર, એટલે જે જગ્યાએ કઠણ છાલ જ્યાં જોવા મળતી હોય એનો મતલબ કે એની અંદર દ્રઢોતક પેશીના કોષો આવેલા છે. વાહિપુલ એટલે તમને કીધું દાખલા તરીકે આ જે છે એ જલવાહક છે. આ જે છે એ શું છે તો કે જલવાહક, અને આ જે છે એ અનવાહક પેશીના કોષો છે. તો બંનેની વચ્ચેમાં ભાગની અંદર દ્રવ્યના વહન માટે વાહિપુલની રચના આવેલી હોય છે. એના લક્ષણો કયા છે તો કે કોષો જે છે લાંબા સાંકડા હોય છે. કોષોની કોષ દિવાલ પર લિગ્નિન નામના દ્રવ્યનું, આ તમારે યાદ રાખવાનું છે. સ્થૂલ કોણક પેશીની અંદર તમને એવું કીધેલું હતું કે પેક્ટિન નામના દ્રવ્યનું સ્થૂલન થયેલું હોય છે. જ્યારે દ્રઢોતક પેશીની અંદર શેનું સ્થૂલન થયેલું હોય છે તો કે દ્રઢોતક પેશીની અંદર લિગ્નિન નામના દ્રવ્યનું સ્થૂલન. સ્થૂલનનો મતલબ શું થાય તો કે આ જે સ્થૂલન લખેલું છે એનો મતલબ થાય જમાવટ થવી, ભેગું થવું. ઓકે, શેનું તો કે લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય છે. કોષોની દિવાલ જાડી હોય છે. કોષો મૃત હોય છે. કોષોની વચ્ચે અવકાશ હોતો નથી. એનો મતલબ કે આંતરકોષીય અવકાશ આવેલો હોતો નથી. એનું કાર્ય કયું છે તો કે વનસ્પતિના ભાગોને દૃઢતા, આ જે છે દૃઢતા અને મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે. ઓકે, હવે તમારે હજી એક ઉદાહરણ તમારે આની અંદર લખવું હોય તો કે નાળિયેરીના રેસા જે હોય, નાળિયેરના જ રેસા જેવીની છાલ હોય તો કે છાલના કોષો જે છે ને એ દ્રઢોતક પેશીના કોષો હોય છે. ઓકે, ચાલો દ્રઢોતક પેશી જે છે આજે આપણે જોઈ અને સ્થૂલ કોણક પેશી વિશે પણ અભ્યાસ કર્યો. એની પછી આપણે આગળ વધીએ. એની પછી જે છે અધિસ્તર વિશે અને વાયુરંધ્ર વિશેનો અભ્યાસ જે છે એ આપણે આગળના નેક્સ્ટ ભાગની અંદર કરશું. ઓકે, થેન્ક યુ.